સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે મીડિયા પાસે પણ આવ્યા છે ને સાથોસાથ પોલીસ દ્વારા પણ તેને એકત્રિત કરવામાં આવ્યા છે। ખાસ કરીને સતત જયંતિભાઈ સરદારા હોય કે તેમની ટીમના માણસો હોય કે તેમના જે અંગત વ્યક્તિ હોય તેમના દ્વારા સતત એક વાત કહેવામાં આવતી હતી કે પીઆઈ સંજય પાદરિયાએ એક રિવોલ્વર છે કે એક હથિયાર છે તે પોતાના કમર પર બાંધ્યું હતું ને એક હથિયાર છે તે તેમના હાથમાં હતું। પરંતુ જે પ્રમાણે સૂત્રો જે બાબત જણાવી રહ્યા છે કે પીઆઈ સંજય પાદરિયા છે કે જેઓ રજા ઉપર હતા અને તેના જ કારણે તે પોતાનું હથિયાર જમા કરાવીને આવ્યા હતા। બીજી તરફ જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજની અંદર પણ કોઈ પણ જગ્યાએ પીઆઈ સંજય પાદરીના હાથમાં હથિયાર ન હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે ચોક્કસ એક સવાલ એ સામે આવી રહ્યો છે કે જે માથાના ભાગે જે ઇન્જરી થઈ છે, જે મોઢાના ભાગે જે ઇન્જરી થઈ છે જયંતિભાઈ સરદારાને, તે કઈ રીતે થવા પામી છે? સમગ્ર મામલાના જે વિશ્વસનીય સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કારણ કે આ બંને જે લેવા પાટીદાર જ અગ્રણી છે, બંને લેવા પાટીદાર અગ્રણી છે। પીઆઈ સંજય પાદરિયા હોય તો એ ભલે તેનું પણ સમાજની અંદર યોગદાન છે, સાથોસાથ જે જયંતિભાઈ સરદારા છે તેમનું પણ સમાજની અંદર યોગદાન છે। ત્યારે એક વાત એવી પણ સામે આવી રહી છે કે જયંતિભાઈ સરદારા દ્વારા લગ્ન પ્રસંગની અંદર પીઆઈ સંજય પાદરિયાને કોઈ કારણોસર ઉશ્કેરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પીઆઈ સંજય પાદરિયા દ્વારા વળતો હુમલો કરીને તેમની આ પ્રકારે ઈજા તેમને ગંભીર રીતે પહોંચાડવામાં આવી છે ને તેના જ કારણે આ જે પોલીસ ફરિયાદ છે તે નોંધાવા પામી છે। જી બિલકુલ અંકિત, જે પ્રકારથી જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં પીઆઈ સંજય નથી જોવા મળી રહ્યા અને જયંતિભાઈ પર હુમલો પણ થયો છે। ત્યારે અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે આ હુમલા પાછળનું કારણ શું છે આ રહસ્ય? ચોક્કસ, ખાસ કરીને હાલ અત્યારે આપણી પાસે એક પક્ષ આવી ચૂક્યો છે એટલે કે જયંતિભાઈ સરદારાનો પક્ષ છે તે આવી ચૂક્યો છે। જયંતિભાઈ સરદારાએ ગઈકાલે મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલના ઈશારે તેમની ઉપર હુમલો થયો હોવાનું છે તે મીડિયાને નિવેદન પણ આપ્યું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો, જે વિશ્વસનીય જે સૂત્રો છે તે ચોક્કસ જણાવી રહ્યા છે કે સમગ્ર મામલાને ક્યાંક ને ક્યાંક સરદારધામ અને તેની સાથોસાથ ખોડલધામને ક્યાંક ને ક્યાંક મેચઅપ કરાવવા માટેનું પણ આ એક ભાગ હોઈ શકે છે ને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે જયંતિ સરદારાને હાલ એક હાથો બનાવવામાં આવી રહ્યો છે અને આ કેમ ને કેમ આ વિવાદ છે તે ખોડલધામ સાથે સંકળાય કારણ કે માથાકૂટ છે તે આ બંને વ્યક્તિઓ વચ્ચે થઈ હતી। સંજય પાદરિયા છે તે પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે, જયંતિ સરદારા છે તે પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે। એટલે આ બંને વચ્ચેની જે માથાકૂટ હતી તેને ક્યાંક ને ક્યાંક સરદારધામનું નામ આપવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આ બાબતને ખોડલધામનું નામ પણ આપવામાં આવી રહ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે હજુ સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ ન તો ખોડલધામ તરફથી આવ્યું છે ન તો સરદારધામ તરફથી આવી રહ્યું છે। ખોડલધામની વાત કરવામાં આવે તો ખોડલધામના જે ટ્રસ્ટનું જે બંધારણની વાત કરવામાં આવે તો તેમાં માત્ર ને માત્ર લેવા પાટીદાર સમાજના જ જે વ્યક્તિઓ છે તેનો સમાવેશ કરવામાં આવે છે। જ્યારે કે તેની સામે જે સરદારધામ બનાવવામાં આવ્યું, ક્યાંક ને ક્યાંક જ્યારે સરદારધામ બનાવવામાં આવ્યું ત્યારે માં ઉમા અને માં ખોડલના વંશજોને એક પ્લેટફોર્મ ઉપર લઈ જવાની વાત હતી અને તેના જ કારણે આ સરદારધામની અંદર કડવા પાટીદાર સમાજમાંથી આવતા અગ્રણીઓ પણ તેની અંદર ટ્રસ્ટી છે, સાથોસાથ લેવા પાટીદાર સમાજમાંથી આવતા ટ્રસ્ટીઓ અગ્રણીઓ છે તે પણ તેની અંદર ટ્રસ્ટી છે। જી અંકિત, અત્યાર સુધી પીઆઈ સંજયની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવતી, તે શું કહી રહ્યા છે? તેમની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે, ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, તેમની કોઈ પ્રતિક્રિયા અથવા તો તેમના કોઈ જે ઓળખીતા હોય તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? ચોક્કસ, હજુ સુધી આ મામલે પીઆઈ સંજય પાદરિયા કે તેમના સમર્થકો કે તેમના પરિવારજનો કોઈના પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે તે મીડિયા સમક્ષ નથી આવ્યા। ચોક્કસ જે સંજય પાદરિયા સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે તેમને મીડિયા સાથેની વાતચીતમાં સમગ્ર મામલે જણાવ્યું હતું કે ચોક્કસ સંજય પાદરિયા દ્વારા પાર્ટી પ્લોટની બહાર છે તે હુમલો કરવામાં આવ્યો છે, મારામારી કરવામાં આવી છે, પરંતુ તેમની શરૂઆત છે તે જયંતિભાઈ સરદારા દ્વારા પાર્ટી પ્લોટની અંદર જ્યારે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે કોઈ બાબતને લઈને આ બંને વ્યક્તિઓ વચ્ચે માથાકૂટ થઈ હતી ને સંજય પાદરિયાએ કોઈનો લગ્ન પ્રસંગ ન બગડે તેના માટે અંદર માથાકૂટ કરવાનું ટાળ્યું હતું। પરંતુ પાર્ટી પ્લોટની બહાર જે સીસીટીવી ફૂટેજ ખાસ કરીને સામે આવ્યા છે તે પણ ખૂબ જ મહત્વનું કહી જાય છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સંજય પાદરિયા કે જે વ્હાઇટ શર્ટ પહેરેલ છે તે વ્હાઇટ શર્ટ પહેરેલ જે
સંજય પાદરિયા છે તે કઈ રીતે પાર્કિંગ લોટ્સની અંદર જાય છે ને ત્યારબાદ સામેથી જયંતિ સરદારાની કાર આવે છે, ત્યારબાદ તેને ઊભી રાખવામાં આવે છે, બંને વચ્ચે વાતચીત થાય છે ને ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ત્યારબાદ મારામારીનું સ્વરૂપ છે તે ધારણ કરવામાં આવે છે. તે સ્પષ્ટપણે સીસીટીવી ફૂટેજની અંદર જોઈ શકાય છે. બીજી તરફ જે હાલ અત્યારે મને જે માહિતી મળી રહી છે તે મુજબ ધરપકડથી બચવા માટે સંજય પાદરિયા છે તે આગોતરા જામીન અરજી કરી શકે તેમ છે અને આ મામલે તેમના દ્વારા તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે આજરોજ કોર્ટની અંદર આગોતરા જામીન અરજી મૂકવામાં આવશે આ પ્રકારની વાત છે તે વિશ્વસનીય સૂત્રો તરફથી જણાવવામાં આવી રહી છે. જી બિલકુલ અંકિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો અહીં મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે આખરે શું પાટીદાર સમાજની બે અગ્રણી સંસ્થાના સભ્યો સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કઈ રીતે બંને વચ્ચે બોલાચાલી થાય છે, પરંતુ આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે હુમલો કરવામાં આવ્યો, હથિયારથી પીઆઈ સંજય દ્વારા હુમલો કરવામાં આવ્યો, પરંતુ સીસીટીવીમાં હથિયારથી હુમલો થયો હોય તેવું જોવા નથી મળી રહ્યું. હથિયારથી હુમલાનો આરોપ કરવામાં આવ્યો છે. સીસીટીવીમાં બંને વચ્ચે બોલાચાલી થાય છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને તે બાદ ખુલાસો થશે કે હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે. આ આખી ઘટનામાં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે શું પાટીદાર સમાજની બે અગ્રણી સંસ્થાના સભ્યો સામે આવ્યા છે? શું ખોડલધામ અને સરદારધામ સંસ્થા સામે આવી છે? શું અગ્રણી સંસ્થાના અંદરનો વિવાદ હવે સપાટી પર આવ્યો છે? આ સીસીટીવી પણ એક મહત્વના પુરાવા કહી શકાય. સાથે જે આક્ષેપ પીઆઈ સંજય પર કરવામાં આવ્યો છે તો પીઆઈ સંજય રજા પર હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. જે હથિયાર તેમના હોય છે તે પણ તેમણે જમા કરાવી દીધા હતા તેવું પણ હાલ માહિતી જે મળી રહી છે. પરંતુ આ ગંભીર આક્ષેપ બાદ હવે આ તપાસનો વિષય છે. હુમલો કોણે કર્યો અને તેની પાછળનું સત્ય શું છે તે પણ હવે એક મોટો સવાલ. તો મહત્વપૂર્ણ સમાચાર એ પણ સામે આવી રહ્યા છે. પીઆઈ પાદરિયાનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે. ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ તેઓ કરી શકે છે. તો પીઆઈ પાદરિયાનો મોબાઈલ હાલ સ્વિચ ઓફ આવી રહ્યો છે તે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. ધરપકડથી બચવા તે આગોતરા જામીનની અરજી કરી શકે છે તેવી પણ માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે તેમની પ્રતિક્રિયા શું છે તેના પર પણ સૌ કોઈની નજર છે, કારણ કે ગંભીર આક્ષેપ પીઆઈ પાદરિયા પર કરવામાં આવ્યો છે, પરંતુ તેમનો મોબાઈલ સતત સ્વિચ ઓફ જ આવી રહ્યો છે. ધરપકડથી બચવા તે આગોતરા જામીન અરજી પણ કરી શકે છે. તો ઉલ્લેખનીય છે કે હુમલા પાછળનું સત્ય શું છે, પીઆઈ પાદરિયા પર જે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈને સત્ય શું છે તેના પર પણ હવે સૌ કોઈની નજર રહેશે. આખરે જયંતિભાઈ પર શેનાથી હુમલો થયો અને કોણે હુમલો કર્યો, હાલ આ સવાલો પણ ઉકેલ્યા છે, જેનો જવાબ પીઆઈ પાદરિયા પાસેથી પણ માંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમનો મોબાઈલ સતત સ્વિચ ઓફ છે. ધરપકડથી બચવા તે અગ્રિમ જામીન અરજી પણ કરી શકે તેવી પણ માહિતી મળી રહી છે. તો આગોતરા જામીનની અરજી તેઓ કરી શકે છે. આ હુમલા પાછળના સત્યને જાણવા માટે હવે વધુ તપાસ તો કરવામાં આવશે, પરંતુ આ વિવાદ છે તે હવે ચરમસીમા પર આવી ગયો છે, ચર્ચાનો વિષય બન્યો છે. હથિયારથી હુમલાના આરોપની સાથે સીસીટીવી દ્વારા વધુ ખુલાસા થાય તેવી શક્યતા.